આપણે મત્સ્યપુરાણના 5મા દિવસની કથાને આગળ વધારીએ. આ બદ્રીનારાયણ નામે પ્રસિદ્ધ થયેલ પુત્ર કદી પોતાના કર્મથી ચ્યુત ન થનારા નારાયણનો અવતાર હશે. તમારા તે પુત્ર એક જ વેદને 4 ભાગોમાં વિભક્ત કરશે. ત્યાર પછી સમુદ્રના અંશથી ઉત્પન્ન થયેલ પુરુવંશી રાજા શંતનુના સંયોગથી તમને વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ નામે 2 પુત્ર થશે. બુદ્ધિમાન વિચિત્રવીર્ય 2 ક્ષેત્ર ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રોને ઉત્પન્ન કરાવીને તમે ભાદ્રપદની પૂર્ણિમા અને પોષ કૃષ્ણાષ્ટમીમાં વગેરે અષ્ટકાલ રૂપે પિતૃલોકમાં જન્મગ્રહણ કરશે. આ પ્રમાણે મનુષ્યલોકમાં સત્યવતી અને પિતૃલોકમાં આયુ આરોગ્ય પ્રદાતા અષ્ટાક નામે તમારી ખ્યાતિ થશે. કાલાંતરમાં તમે મનુષ્યલોકમાં નદીઓમાં શ્રેષ્ઠ પુણ્ય સલીલા અછોદા નામે નદી રૂપે પ્રખ્યાત થશો. આમ કહીને પિતરો અંતર્ધ્યાન થઈ ગયા તથા અછોદાના પોતાના સમસ્ત કર્મફળની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી આવે છે અધ્યાય 15મો, પિતૃવંશનું વર્ણન, પીવરીનું વૃત્તાંત તથા શ્રાદ્ધ વિધિનું કથન. સૂતજી કહે છે કે ઋષિઓ સ્વર્ગમાં વિભ્રાજ નામક બીજા તેજસ્વી લોક પણ છે, જ્યાં પરમ શ્રેષ્ઠ ઉત્તમ વ્રતપરાયણ બહિર્ષદ નામક પિતર નિવાસ કરે છે, જ્યાં મયુરોથી યુક્ત હજારો વિમાન વિદ્યમાન રહે છે, જ્યાં સંકલ્પને માટે ઉપયોગમાં આવતા કુશ ફળ આપવા માટે તત્પર થઈને ઉપસ્થિત રહે છે, અને જ્યાંની અભ્યુદય શાળાઓમાં પિતરોને શ્રાદ્ધ પ્રદાન કરનારા લોકો આનંદ મનાવતા હોય છે. દેવતાઓ અને અસુરો, ગંધર્વો અને અપ્સરાઓ તથા યક્ષો અને રાક્ષસોનો સમુદાય સ્વર્ગમાં તે પિતરોના નિમિત્તે યજ્ઞનું વિધાન કરતા રહે છે. મહર્ષિ પુલત્સ્યના સેંકડો પુત્રો જે તપસ્યા અને યોગથી પરિપૂર્ણ, મહાન આત્મબળથી સંપન્ન, મહાન ભાગ્યશાળી તથા પોતાના ભક્તોને અભય પ્રદાન કરવાવાળા ત્યાં નિવાસ કરે છે. આ પિતરોની એક માનસી કન્યા હતી જે પીવરી નામે વિખ્યાત હતી. તે યોગિની અને યોગમાતા પીવરીએ અત્યંત કઠોર તપ કર્યું. તેની તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા અને તેની સામે પ્રગટ થયા. ત્યારે પીવરીએ શ્રીહરિ પાસે આ વરદાન માગ્યું: દેવ, જો આપ મારા પર પ્રસન્ન છો તો મને યોગાભ્યાસી, અત્યંત સુંદર, જીતેન્દ્રિય, વક્તાઓમાં શ્રેષ્ઠ અને પાલન પોષણ કરનારા પતિ પ્રદાન કરો. આ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે સુવ્રતે, જ્યારે મહર્ષિ વ્યાસના પુત્ર શુક જન્મ ધારણ કરશે ત્યારે તમે તે યોગાચાર્યની પત્ની થશો. તેમના સંયોગથી તમને એક યોગાભ્યાસ પરાયણ કૃત્વી નામે કન્યા ઉત્પન્ન થશે. ત્યારે તમે તેને માનવ યોનિમાં ઉત્પન્ન થયેલા પંચાલ નરેશને સમર્પિત કરી દેજો. તમારી તે યોગસિદ્ધ કન્યા કૃત્વી બ્રહ્મદત્તની માતા થઈને ગૌ નામથી પણ પ્રસિદ્ધ થશે. ત્યાર પછી કૃષ્ણ, ગૌર, પ્રભુ અને શંભુ નામક તમારે 4 પુત્ર થશે, જે મહાન આત્મબળથી સંપન્ન તથા મહાન ભાગ્યશાળી થશે, અને અંતમાં તેઓ પરમપદને પ્રાપ્ત કરશે. તે પુત્રોના ઉત્પન્ન થયા પછી તમે ફરી પોતાના યોગબળથી વર પ્રાપ્ત કરશો અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરશો. મહર્ષિ વસિષ્ઠના પુત્ર રૂપ સુકાલી નામક પિતર, જે બધા જ માનસ નામે વિખ્યાત છે, અત્યંત સુંદર સ્વરૂપવાળા તથા ધર્મની મૂર્તિ છે, તે બધા સ્વર્ગલોકથી પર જ્યોતિર્ભાસી લોકમાં નિવાસ કરે છે, જ્યાં શ્રાદ્ધ કરતા શૂદ્ર પણ સંપૂર્ણ કામનાઓની પૂર્તિ કરનારા વિમાનોમાં બેસીને ક્રીડા કરતા રહે છે. ત્યાં ક્રિયાનિષ્ઠ અને ભક્તિમાન શ્રાદ્ધદાતા બ્રાહ્મણોની તો વાત જ ક્યાં છે. આ પિતરોની ગૌ નામની માનસી કન્યા સ્વર્લોકમાં વિરાજમાન છે, જે શુક્રની પ્રિય પત્ની અને સાધ્યોની કીર્તિનો વિસ્તાર કરનારી છે. આ જ પ્રમાણે સૂર્યમંડળમાં મરીચિગર્ભ નામે પ્રસિદ્ધિ બીજા લોકો પણ છે, જ્યાં અંગિરાના પુત્ર હવિષ્માન નામક પિતર રૂપે નિવાસ કરે છે. એ રાજાઓના પિતર છે, જે સ્વર્ગ અને મોક્ષરૂપ ફળદાતા છે. જે શ્રેષ્ઠ ક્ષત્રિય તીર્થોમાં શ્રાદ્ધ પ્રદાન કરે છે, તેઓ આ લોકમાં જાય છે. આ પિતરોની એક યશોદા નામની લોક પ્રસિદ્ધ માનસી કન્યા હતી, જે પંચજન્યની શ્રેષ્ઠ પુત્રવધુ અંશમાનની પત્ની, દિલીપની માતા અને ભગીરથની પિતામહી હતી. અભિષ્ટ કામનાઓ અને ભોગો ફળ પ્રદાન કરનારા કામદૂધ નામક અન્ય પિતૃલોક પણ છે, જ્યાં ઉત્તમ વ્રતપરાયણ સુસ્વધા નામવાળા પિતરો રહે છે. તે જ પિતર પ્રજાપતિ કરદમના લોકમાં અજપઈ નામે પ્રખ્યાત છે. મહર્ષિ પુલહના અંગથી ઉત્પન્ન થયેલા વૈશ્યો તેમની પૂજા કરે છે. શ્રાદ્ધ કરતા બધા વૈશ્યો આ બધા લોકમાં પહોંચીને 10,000 જન્મોમાં જોયેલા કે અનુભવ કરેલા પણ પોતાના હજારો માતા, ભાઈ, બહેન, પિતા, મિત્ર, સંબંધી અને બાંધવોને એક સાથે જુએ છે. આ પિતરોની માનસી કન્યા વિરજા નામે વિખ્યાત હતી, જે રાજા નહુષની પત્ની અને યયાતિની માતા હતી. બાદમાં તે પતિપરાયણા વિરજા બ્રહ્મલોકમાં ચાલી ગઈ અને ત્યાં એકાષ્ટકા નામે પ્રસિદ્ધ થઈ. આ પ્રમાણે મેં 3 પિતરોનું વર્ણન કરી દીધું. હવે 4થા પિતરોનું વર્ણન કરી રહ્યો છું. બ્રહ્માંડની ઉપર માનસ નામક લોક છે, તેમાં અવિનાશી સોમપ નામક પિતર રહે છે. આ બ્રાહ્મણોના પિતર છે. તેમની માનસી કન્યા નર્મદા નામે પ્રસિદ્ધ છે. તે બધા પિતર ધર્મની મૂર્તિ જેવા તથા બ્રહ્માથી પણ પર બતાવવામાં આવ્યા છે. સ્વધાથી તેમની ઉત્પત્તિ થઈ છે. તે બધા યોગાભ્યાસી પિતર બ્રહ્મતત્વને પ્રાપ્ત કરીને સૃષ્ટિ વગેરે સમસ્ત કાર્યોથી નિવૃત્ત થઈને આ સમયે માનસલોકમાં સ્થિત છે.
તેમની તે નર્મદા નામની કન્યા ભારતના દક્ષિણ માર્ગમાં આવીને જળ વહાવનારી નદી થઈ ગઈ, જે સમસ્ત પ્રાણીઓને પવિત્ર કરી રહી છે. આ જ પિતરોની પરંપરાથી મનુગણ પોતપોતાના કાર્યકાળમાં સૃષ્ટિના પ્રારંભમાં પ્રજાઓનું નિર્માણ કરે છે. આ રહસ્યને જાણીને લોકો ધર્મનો અભાવ થઈ જવા છતાં પણ શ્રાદ્ધ કરતા રહે છે. આ જ પિતરોની કૃપાથી પુનઃ આપના દ્વારા યોગ પરંપરાને પ્રાપ્ત કરવા માટે સૃષ્ટિના પ્રારંભમાં પિતરોને માટે શ્રાદ્ધનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બધા પિતરોના નિમિત્તે ચાંદીનું અથવા ચાંદી મિશ્રિત અન્ય ધાતુનું પાત્ર જો સ્વધાનું ઉચ્ચારણ કરીને દાન આપવામાં આવે તો તે પિતરોને સદા પ્રસન્ન કરે છે. વિદ્વાન એ શ્રાદ્ધકાળમાં પ્રથમ અગ્નિ, સોમ અને યમનું તર્પણ કરીને તેમને તૃપ્ત કરે અને પિતરોના નિમિત્તે આપવામાં આવેલું અન્ન વગેરે અગ્નિમાં છોડી દેવું. અગ્નિના અભાવમાં બ્રાહ્મણના હાથ પર, જળમાં બકરીના કાન પર, ઘોડાના કાન પર, ગૌશાળામાં અથવા જળની નિકટ નાખી દેવું. પિતરોનું સ્થાન આકાશ કહેવાય છે. તેમના માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અપસવ્ય થઈને આપેલા જળ, તલ, સાવ્યાંગ, શરીરનો જમણો ભાગ, દર્ભ, ફળનો માવો, ગાયનું દૂધ, મધુ, રસ, ખડગ, લોઢું, મધ, દર્ભ, સામો, ચોખા, જવ, તિનિતા, ચોખા, જવ, મગ, શેરડી, સફેદ ફૂલ અને ઘી. આ પદાર્થ પિતરોને માટે સદા પ્રિય અને શ્રેષ્ઠ છે. હવે જે શ્રાદ્ધ કાર્યમાં વર્જિત તથા પિતરોને માટે અપ્રિય છે તે પદાર્થોનું વર્ણન કરું છું. મસૂર, શણ, સેમ, કાળા અડદ, કુસુમના ફૂલ, કમલ, બીલુયા, બીલીપત્ર, મદાર, ધતુરો, લીમડો, દેવદારુ, પુષ્પયા, પાન, અરડુસીના ફૂલ તથા ઘેટી બકરીનું દૂધ આમને પિતૃ કાર્યમાં લેવા નહીં. પિતરો પાસેથી કલ્યાણની પ્રાપ્તિ ઈચ્છાવાળા પુરુષે શ્રાદ્ધ કાર્યમાં સામો, ગુલુના વૃક્ષનું ફૂલ અથવા પાન, ચણા, કોઠું, મહડો અને અળસી આ પદાર્થોનો પણ ઉપયોગ કરવો નહીં. જે ભક્તિપૂર્વક શ્રાદ્ધ વગેરે દ્વારા પિતરોને પ્રસન્ન કરે છે તેને પિતર પણ હર્ષિત કરી દે છે. તે પિતરો પ્રસન્ન થઈને સમૃદ્ધિ, સ્વર્ગ, આરોગ્ય અને સંતાનરૂપી ફળ પ્રદાન કરે છે. તેથી દેવ કાર્યથી પણ વિશેષ પિતૃ કાર્ય માનવામાં આવે છે તથા દેવતાઓથી પહેલાં જ પિતૃઓના તર્પણની વિધિ બતાવવામાં આવી છે. આ પિતર તુરત જ કૃપા કરનાર, ક્રોધરહિત, ક્ષત્રવિહીન, દ્રઢ, મૈત્રીયુક્ત, શાંતાત્મા, પવિત્રતા પરાયણ, સદા પ્રિયવાદી, ભક્તો પ્રત્યે અનુરક્ત અને સુખદાયક પ્રથમ દેવતા છે. ભવિષ્યનું ભક્ષણ કરનારા આ પિતૃઓના અધિનાયક પદ પર શ્રદ્ધાના દેવતા રૂપે સૂર્યને અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે. આ પ્રમાણે આ પિતૃવંશનું વર્ણન મેં તમને લોકોને વિસ્તારથી કહી દીધું. આ પુણ્યપદ પરમ પવિત્ર અને આયુષ્યની વૃદ્ધિ કરનારું છે. મનુષ્ય આનું સદા પઠન પાઠન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય. શ્રાદ્ધોના વિવિધ પ્રકાર, તેમનો કરવાનો સમય તથા શ્રાદ્ધમાં નિમંત્રિત કરવા યોગ્ય બ્રાહ્મણના લક્ષણ. સૂતજી કહે છે કે ઋષિઓ આ સંપૂર્ણ વૃત્તાંત સાંભળીને મનુએ મત્સ્ય ભગવાનને પૂછ્યું કે મધુસૂદન, શ્રાદ્ધ માટે કયો સમય શ્રેષ્ઠ છે? શ્રાદ્ધના જુદા જુદા પ્રકાર ક્યાં છે? શ્રાદ્ધમાં કેવા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તથા કેવા બ્રાહ્મણ વર્જિત છે? દિવસના કયા ભાગમાં શ્રાદ્ધ કરવું જોઈએ? કેવા પાત્રને શ્રાદ્ધની વસ્તુ આપવી જોઈએ તથા તેનું ફળ પિતૃઓને કઈ રીતે પ્રાપ્ત થાય છે? મત્સ્ય ભગવાન કહેવા લાગ્યા કે રાજર્ષે, દરરોજ પિતરો પ્રત્યે શ્રદ્ધા રાખીને અન્ન વગેરેથી યા માત્ર જળથી અથવા દૂધ યા ફળ મૂળથી પણ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ નિત્ય, નૈમિતિક અને કામ્ય 3 પ્રકારનું હોય છે. આ 3માંથી પ્રથમ હું નિત્ય શ્રાદ્ધનું વર્ણન કરીશ, જે અર્ધ્ય અને આવાહન રહિત હોય છે. આને અદૈવ માનવું જોઈએ. પર્વો પર સંપન્ન થનારા શ્રાદ્ધને પાર્વણ કહે છે. મહીપતે આ પાર્વણ શ્રાદ્ધ 3 પ્રકારનું હોય છે. નરેશ્વર, પાર્વણ શ્રાદ્ધમાં જેમને નિયુક્ત કરવા જોઈએ તે કહું છું, સાંભળો. જે પંચાગ્નિ વિદ્યાનો જ્ઞાતા અથવા ગાર્હપત્ય વગેરે 5 અગ્નિયોનો ઉપાસક, સ્નાતક, ત્રિશૂરપર્ણ, વેદના 6 અંગોના જ્ઞાતા, શ્રોતીય, શ્રોતીયોનો પુત્ર, ધર્મશાસ્ત્રનો પ્રખર વિદ્વાન, સર્વજ્ઞ, વેદવેતા, ઉચિત મંત્રણા કરવાવાળો, જાણીતા વંશમાં ઉત્પન્ન, કુલીન, પુરાણોનો જ્ઞાતા, ધર્મજ્ઞ, સ્વાધ્યાય અને જપમાં તત્પર રહેનારો, શિવભક્ત, યોગવેતા, શાંત આત્માને વશીભૂત કરી લેનાર તથા શીલવાન હોય આવા બ્રાહ્મણને શ્રાદ્ધ કર્મમાં નિયુક્ત કરવો જોઈએ. હવે શ્રાદ્ધમાં જેને ભોજન કરાવવું જોઈએ તેમના વિશે બતાવી રહ્યું છું, સાંભળો. પુત્રીનો પુત્ર, આપણો મિત્ર, ગુરુ, કુલપતિ, મામા, ભાઈ, બંધુ, ઋત્વિક, આચાર્ય અને સોમપાઈ આમને પ્રયત્નપૂર્વક બોલાવીને શ્રાદ્ધમાં ભોજન કરાવવું જોઈએ. સાથે સાથે જે વિધિ વાક્યોના વ્યાખ્યાતા, યજ્ઞના મીમાંસક, સામવેદના ઉચ્ચારની વિધિને જાણનારા પંડિત પાવનોમાં પણ પરમ પવિત્ર, સામવેદનો પરગામી, વિદ્વાન, બ્રહ્મચારી, વેદજ્ઞ અને બ્રહ્મજ્ઞાની છે, આ બધા શ્રાદ્ધમાં ભોજન કરવા યોગ્ય છે. આવા બ્રાહ્મણો જે શ્રાદ્ધમાં ભોજન કરે છે તે શ્રાદ્ધ પરમાર્થ સંપન્ન માનવામાં આવે છે. હવે જે બ્રાહ્મણ શ્રાદ્ધમાં વર્જિત છે તેમને હું બતાવું છું, સાંભળો. પતિ, જે પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થઈ ગયો, અભિસ્થ, નપુંસક, ચાળ્યો, વિકૃત અંગોવાળો, રોગી, ખરાબ નખવાળો, કાળા દાંતવાળો, કુંડ, સાધ્વા સ્ત્રીનો જરજ,
પુત્ર, ગોલક, વિધવાનો, જારજપુત્ર, કૂતરા પાળનાર, પરિવૃત્તિ, નોકર અથવા જેનું મન કોઈ બીજા શ્રાદ્ધમાં લાગેલું હોય, પાગલ, ઉન્માદી, ક્રૂર, બિલાડા તથા બગલાની જેમ ચોરીથી જીવન નિર્વાહ કરનાર, દંભી તથા મંદિરમાં દેવપૂજા કરીને વેતન લેનાર, આ બધા શ્રાદ્ધ ભોજનમાં નિષેધ માનવામાં આવ્યા છે. આ જ પ્રમાણે કૃતજ્ઞ કરેલા ઉપકારને ન માનનારો ત્રિશંકુ, કિકડથી દક્ષિણ અને મહાનદીથી ઉત્તરનો ભાગ, બર્બર, ભારતની પશ્ચિમનો સીમા પ્રદેશ, દ્રાવ, ભીત, દ્રવિડ અને કોંકણ વગેરે દેશોના નિવાસી તથા સંન્યાસી, આ બધાનો વિશેષ રૂપે શ્રાદ્ધમાં પરિત્યાગ કરી દેવો જોઈએ. શ્રાદ્ધ દિવસથી 1-2 દિવસ પહેલાં જ શ્રાદ્ધ કરનાર વિનિત ભાવે બ્રાહ્મણને નિમંત્રિત કરે, કેમ કે પિતૃ આવીને તે નિમંત્રિત બ્રાહ્મણોની નિકટ ઉપસ્થિત થાય છે. તેઓ વાયુરૂપે તે બ્રાહ્મણોની પાછળ પાછળ ચાલે છે તથા તેઓ બેસી ગયા પછી તેમની પાસે બેસી જાય છે. તે સમયે શ્રાદ્ધ કરનાર બ્રાહ્મણના જમણા ઘૂંટણને સ્પર્શ કરીને આ પ્રમાણે પ્રાર્થના કરે: હું આપને નિમંત્રિત કરી રહ્યો છું. આ પ્રમાણે નિમંત્રણ આપીને પોતાના પિતાના ભાઈબંધુને શ્રાદ્ધના નિયમ જણાવીને આ પ્રમાણે કહે કે હું અમુક દિવસે પિતૃશ્રાદ્ધ કરીશ, તેથી તે દિવસે આપ લોકોએ ક્રોધરહિત, પવિત્રતાપૂર્વક તથા બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિત રહેવું જોઈએ. હું પણ આ નિયમોનું પાલન કરીશ. આ પ્રમાણે પિતૃયજ્ઞથી નિવૃત્ત થઈને તર્પણ કરવું જોઈએ. શ્રાદ્ધ કરનારે પિંડાવાહ કાર્ય નામક શ્રાદ્ધ સદા અમાવસ્યામાં તિથિમાં કરવું જોઈએ. ગૌશાળામાં અથવા કોઈ જળાશયની પાસે દક્ષિણ દિશા તરફ ઢાળું સ્થાનને ગોબરથી લીપી ત્યાં ભક્તિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. શ્રાદ્ધ કરતાંએ પિતરોના નિમિત્તે બનેલ ચરુને સમસંખ્યક મુઠ્ઠીઓ દ્વારા હું પિતરોને ચરુ આપી રહ્યો છું, આમ કહીને પિતરોને ચરુ પ્રદાન કરે અને બાકી બધાને પોતાની જમણી બાજુ રાખીને પછી અગ્નિમાં ઘીની ધાર છોડીને ચરુને 3 ભાગમાં અલગ કરીને આગળ તરફ મૂકે. તે ભાગોને પણ 4 આંગળા જેટલા લાંબા બનાવી દેવા જોઈએ. ફરી 3 કળશી આહુતિ મૂકવી જોઈએ, જે ખેર યા ચાંદી મિશ્રિત અન્ય ધાતુની બનેલી હોય, જેનું માપ મુઠ્ઠી વાળેલા હાથ જેટલું હોય, જે અત્યંત ચીકણી, ઉત્તમ તથા હથેળી જેવી બનાવેલી હોય. આ જ પ્રમાણે અપસવ્ય થઈને પિત્તળનું જળપાત્ર, પ્રાણીપાત્ર, સમિધા, દર્ભ, તલ, અન્ય પાત્ર, નવું વસ્ત્ર, ગંધ, ધૂપ, ચંદન વગેરેને લાવીને બધું પોતાની જમણી બાજુ મૂકી દેવું. આ પ્રમાણે બધી જરૂરી વસ્તુઓને એકત્રિત કરીને ઘરના દરવાજા પર લીપેલી ભૂમિ પર અપસવ્ય થઈને ગૌમૂત્રથી મંડળ બનાવે અને અક્ષત પુષ્પથી તેની પૂજા કરે. ત્યાર પછી વારંવાર બ્રાહ્મણોનું અભિવાદન કરીને તેમના ચરણ ધોવા. ફરી તે બ્રાહ્મણોને દરબારના આસન પર બેસાડીને વિધિપૂર્વક તેમને આચમન્યા જલપાન કરાવે. ત્યારબાદ શ્રાદ્ધને માટે તેમની સંમતિ લે. બુદ્ધિમાન પુરુષે દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3 અથવા બંને કાર્યોમાં 1 બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. ધન સંપત્તિથી સંપન્ન હોય તો પણ પાર્વણ શ્રાદ્ધમાં વિસ્તાર કરવો યોગ્ય નથી. પ્રથમ વિશ્વદેવને અર્ઘ્ય વગેરે સમર્પિત કરીને પછી બ્રાહ્મણોની અર્ઘ્ય વગેરે દ્વારા પૂજા કરે. પુનઃ શ્રાદ્ધ કરતા બ્રાહ્મણે તે બ્રાહ્મણોની આજ્ઞા લઈને ચરુને કાંસાના વાસણમાં મૂકીને પોતાના ગુહ્યોક્તના વિધાન અનુસાર વિધિપૂર્વક અગ્નિમાં હવન કરે. પછી અગ્નિ, સોમ અને યવનું તર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે એક અગ્નિનો ઉપાસક, યજ્ઞોપવિતધારી શ્રેષ્ઠ બ્રાહ્મણ દક્ષિણ નામક અગ્નિ પ્રજ્વલિત થાય પછી શ્રાદ્ધ કર્મ સંપન્ન કરે. ત્યારબાદ પર્યુષણ વગેરેથી નિવૃત્ત થઈને ઉપરયુક્ત બધી વિધિઓને સમજી લે અને અપસવ્ય થઈને બધું કાર્ય સંપન્ન કરે. પછી તે શેષ હવીથી 6 પિંડ બનાવીને તેમના પર ડાબા હાથે પોતાના જળપાત્ર દ્વારા તલ સાથે જળ નાખી અને ઈર્ષાદ્વેષ રહિત થઈને હાથમાં દર્ભ લઈને ડાબું ઘૂંટણ વાળીને પ્રયત્નપૂર્વક વેદી પર રેખાઓ કરે અને રેખાઓ પર દર્ભ બિછાવે તથા દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિંડ મૂકવા માટે બિછાવેલા દર્ભ પર અવેનજન શ્રાદ્ધ વેદી પર બિછાવેલા દર્ભો પર જળ સિંચનના સંસ્કાર કરે. પછી હાથમાં કળછી લઈને તથા ક્રમશઃ 1 પિંડ ઉઠાવીને પિતરોના ગોત્ર અને નામોનું ઉચ્ચારણ કરીને તે બધા બિછાવેલા દર્ભો પર 1 કરીને મૂકી દે અને લેપ ભોગી પિતરોની તૃપ્તિને માટે તે દર્ભોના મૂળ ભાગમાં પોતાના હાથના લૂછી દે. ત્યારબાદ ફરી પૂર્વવત તે પિંડો પર જળ મૂકવું અને પછી ગંધ, ધૂપ વગેરે પૂજન સામગ્રી દ્વારા તે 6 પિતરોનું પૂજન કરીને તેમને નમસ્કાર કરે અને પછી યથોક્ત વેદ મંત્રો દ્વારા તેમનું આહ્વાન કરે. એકાગ્નિક બ્રાહ્મણને માટે 1 જ શ્રાદ્ધ અને 1 જ કળશીનું વિધાન છે. આ બધું કર્યા પછી શ્રાદ્ધ કરનારે દર્ભો પર પિતરોની પત્નીઓ માટે અન્ન પ્રદાન કરવું અને પિંડો પર આવાહન અને વિસર્જન વગેરે ક્રિયા પૂર્વવત કરે. ત્યાર પછી બધા પિંડોમાંથી થોડો થોડો અંશ લઈને તેમને સર્વપ્રથમ પ્રયત્નપૂર્વક તે નિમંત્રિત બ્રાહ્મણોને ખવડાવે. કેમ કે પિંડાથી કાઢેલા અંશને અમાવસ્યાના દિવસે બ્રાહ્મણ લોક ખાય છે, તે માટે આ શ્રાદ્ધને અનાવાહર્યક કહેવામાં આવે છે. શ્રાદ્ધ કરનાર પહેલાં પવિત્ર તક સહિત તલ અને જળ તે બ્રાહ્મણને આપીને ત્યાર પછી પિંડાસ આપે અને આ
અમારા પિતરોને માટે સ્વધા થાઓ. આમ કહીને ભોજન કરાવે તે બ્રાહ્મણે ક્રોધનો પરિત્યાગ કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરીને આ બહુ મધુર છે, આ પરમ પવિત્ર છે, આમ બોલીને ભોજન કરવું જોઈએ. તે બ્રાહ્મણોને તૃપ્ત જાણીને પછી બધા વર્ણોને માટે વિક્રિયાની ક્રિયા કરવી જોઈએ. તે સમયે જળ સહિત અન્ન લઈને પૃથ્વી પર જળ છોડી દેવું. ફરી તે બ્રાહ્મણોએ આચમન કરી લીધા પછી જળ, પુષ્પ, ચોખા વગેરે બધી સામગ્રી સ્વસ્તિ વાચનપૂર્વક પિંડો પર મૂકી દેવી. પછી આ શ્રાદ્ધ ફળને ભગવાનને અર્પિત કરી દેવું, અન્યથા શ્રાદ્ધ નષ્ટ થઈ જાય છે. આ જ પ્રમાણે તે બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરીને તેમને વિદાય કરે. તે સમયે યજમાને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતરો પાસેથી અભિલાષા પૂર્તિ માટે યાચના કરીને આ પ્રમાણે કહેવું: પિતૃઓ, અમારા દાતાઓ, વેદો અને સંતાનોની વૃદ્ધિ થાઓ. અમારી શ્રદ્ધા કદી ઓછી ન થાય. આપવા માટે અમારી પાસે ઘણું હોય. અમારે ત્યાં વધુમાં વધુ અન્ન ઉત્પન્ન થાય. અમારે ત્યાં અતિથિઓ કદી ઓછા ન થાય. અમારી પાસે માગનારા ઘણા હોય, પરંતુ અમે કોઈની પાસે યાચના ન કરીએ. આ પ્રમાણે અન્નાવાહ્યક નામક પાર્વણ શ્રાદ્ધ જે રીતે અમાવસ્યા તિથિએ કહ્યું છે તે જ પ્રમાણે અન્ય તિથિઓમાં પણ કરી શકાય છે. શ્રાદ્ધ સમાપ્તિ પછી તે પિંડોને ગાય, બકરી અથવા બ્રાહ્મણને આપી દેવા, અથવા અગ્નિ કે જળમાં પણ નાખી દેવા, અથવા પક્ષીઓને ખવડાવી દેવા. તેમનામાં મધ્યમ પિંડને પત્ની પિતૃઓ મારા ઉદરમાં સંતાનની વૃદ્ધિ કરનારા ગર્ભની સ્થાપના કરે. આ પ્રમાણે યાચના કરીને વિનયપૂર્વક પોતે ખાઈ જાય. આ પિંડ ત્યાં સુધી ઉચ્છિષ્ટ કહેવાય છે જ્યાં સુધી બ્રાહ્મણને વિદાય કરવાનો આવે. આ પ્રમાણે પિતૃકર્મ સમાપ્ત થઈ ગયા પછી વિશ્વદેવનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી પોતાના ઇષ્ટમિત્રો સહિત શાંતિપૂર્વક પિતૃસેવિત અન્નનું ભોજન કરવું જોઈએ. શ્રાદ્ધકર્તા અને શ્રાદ્ધ ભોગતા બંનેમાં શ્રાદ્ધમાં ભોજન કર્યા બાદ ફરી ભોજન કરવું, માર્ગગમન, સવારી પર ચડવું, પરિશ્રમનું કામ કરવું, મૈથુન, સ્વાધ્યાય, ક્લેશ અને દિવસે શયન આ બધાનો તે દિવસે પરિત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણે ઉપરયુક્ત વિધિથી શ્રાદ્ધકર્મ સંપન્ન કરવું જોઈએ. સપિંડીકરણ પછી કન્યા, કુંભ અને વૃષ રાશિ પર સૂર્ય હોય ત્યારે કૃષ્ણ પક્ષમાં જ્યાં જ્યાં પિંડદાન કરે ત્યાં ત્યાં અગ્નિહોત્રી શ્રદ્ધાકર્તાએ સદા આ જ વિધિથી પિંડદાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 17મો અધ્યાય, સાધારણ તથા અભ્યુદાયિક શ્રાદ્ધ વિધિનું વિવરણ. સૂતજી કહે છે કે ઋષિઓ, આ પછી હવે હું તમને સાધારણ શ્રાદ્ધના વિષયમાં બતાવી રહ્યો છું, જે ભોગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું છે તથા જેનું વર્ણન સ્વયં ભગવાન વિષ્ણુએ કર્યું છે. સૂર્યના ઉત્તરાયણ અથવા દક્ષિણાયન સમયે વિષુવયોગ, કૃષ્ણ પક્ષની અષ્ટમી, માર્ગશીર્ષ પોષ ફાલ્ગુન કૃષ્ણ પક્ષની સપ્તમી, અષ્ટમી, નવમી આ 3 તિથિઓનો સમુદાય, અમાવસ્યા અને પૂર્ણિમા તિથિઓમાં આદ્રા, મઘા અને રોહિણી નક્ષત્રોમાં દ્રવ્ય અને બ્રાહ્મણ ઉપલબ્ધ હોય ત્યારે ગજછાયા, વ્યતિપાત અને વૈધૃતિ યોગમાં તથા વિષ્ટિકરણમાં પૂર્વોક્ત સાધારણ શ્રાદ્ધ કરવામાં આવે છે. વૈશાખ માસની શુક્લ તૃતીયા, કાર્તિક માસની શુક્લ નવમી, માઘ માસની પૂર્ણિમા અને ભાદ્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી આ યોગાદી તિથિઓના નામથી પ્રસિદ્ધ છે. આ તિથિઓમાં કરેલું શ્રાદ્ધ અક્ષય ફળપ્રદ થાય છે. આ જ પ્રમાણે શ્રાદ્ધકર્તાએ મન્વંતરોની આદિ તિથિઓમાં પણ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. અશ્વિની માસની શુક્લ નવમી, કાર્તિક માસની શુક્લ દ્વાદશી, ચૈત્ર માસની શુક્લ તૃતીયા, ભાદ્રપદ માસની શુક્લ તૃતીયા, ફાલ્ગુન માસની અમાવસ્યા, પૌષ માસની શુક્લ એકાદશી, અષાઢ માસની શુક્લ દશમી, અષાઢ માસની પૂર્ણિમા તથા કાર્તિક, ફાલ્ગુન, ચૈત્ર તથા જ્યેષ્ઠની પૂર્ણિમા આ 14 તિથિઓ 14 મન્વંતરની આદિ તિથિઓ છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ અક્ષય ફળકારક થાય છે. જે મન્વંતરની આદિ તિથિ માઘ માસની શુક્લ સપ્તમીમાં ભગવાન સૂર્ય રથ પર આરૂઢ થાય છે તે સપ્તમી રથ સપ્તમીના નામે પ્રસિદ્ધ છે. આ તિથિમાં જો મનુષ્ય પ્રયત્નપૂર્વક પોતાના પિતૃઓને જળ મિશ્રિત તલ પ્રદાન કરે અર્થાત તર્પણ કરે તો તે હજારો વર્ષો માટે કરવામાં આવેલા શ્રાદ્ધના ફળની બરાબર થાય છે. આનું રહસ્ય પિતૃઓ સ્વયં બતાવે છે. વિદ્વાન શ્રાદ્ધ કરનારે વૈશાખની પૂર્ણિમામાં સૂર્ય અને ચંદ્રગ્રહણમાં વિશેષ ઉત્સવના અવસર પર પિતૃપક્ષમાં તીર્થસ્નાન, દેવ મંદિર તથા ગૌશાળામાં દીપગૃહ અને વાટિકામાં એકાંતમાં લીપેલી પવિત્ર ભૂમિ પર શ્રાદ્ધ કાર્ય સંપન્ન કરવું જોઈએ. તે શ્રાદ્ધના 1-2 દિવસ પહેલાં જ વિનમ્ર ભાવે શીલવાન, સદાચારી, ગુણી, રૂપવાન અને વધારે અવસ્થાવાળા બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3 અથવા બંનેમાં એક જ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. અતિશય સમૃદ્ધિશાળી હોવા છતાં પણ વિસ્તાર કરવો ન જોઈએ. તે સમયે વિશ્વદેવોને આસાન પ્રદાન કરીને જવ અને ફૂલોથી તેમની અર્ચના કરવી. પછી 2 માટીના પાત્ર મૂકીને તેમનામાં દર્ભથી બનેલી પવિત્ર નાખવું અને શમનો દેવી રી ભસ્યો આ મંત્ર બોલીને તેમને જળથી ભરી દેવા અને નારાયણોપનિષદ આ મંત્ર બોલીને તે પાત્રોમાં જવ નાખવા. પછી ગંધ, પુષ્પ વગેરેથી પૂજા કરીને તેમને વિશ્વદેવોના ઉદ્દેશથી તેમની પાસે મૂકી પછી વિશ્વદેવાસ
વગેરે મંત્રો દ્વારા વિશ્વદેવોનું આહ્વાન કરીને જવ ચડાવવા. ત્યાર પછી ગંધ પુષ્પ વગેરેથી અલંકૃત કરી યા દિવ્યા આપહ આ મંત્રથી તેમને અર્ધ્ય પ્રદાન કરે. આ પ્રમાણે તેમની પૂજા કરી અને તેમનાથી નિવૃત્ત થઈને પિતૃ કાર્ય આરંભ કરે. પ્રથમ દર્ભનું આસન આપીને 3 અર્ધ્ય પાત્ર તૈયાર કરવા જોઈએ. તેમનામાં પ્રથમથી જ કૃષ્ણનું પવિત્રક નાખીને શમનો દેવી આ મંત્રથી તેમને પાણીથી ભરી દેવા. ફરી તિલોસી આ મંત્રથી તેમનામાં તલ નાખી તેમને ગંધ પુષ્પ વગેરેથી પૂરો કરી દે. પિતૃઓના નિમિત્ત પ્રયુક્ત કરવામાં આવેલા આ પાત્ર લાકડાના અથવા વૃક્ષના પાંદડા અથવા જળ અથવા સાગરથી ઉત્પન્ન પાનના અથવા સોના યા ચાંદીના હોવા જોઈએ. જો ચાંદીના પાત્ર આપવાની શક્તિ ન હોય તો ચાંદીના વિષયમાં કથન દર્શન અથવા દાનથી જ કાર્ય સંપન્ન થઈ શકે છે. પિતરોના નિમિત્ત જો ચાંદીના બનેલા યા ચાંદીથી મઢેલા પાત્રો દ્વારા શ્રાદ્ધપૂર્વક જળપાત્ર પણ આપવામાં આવે તો તે અક્ષય તૃપ્તિકારક થાય છે. આ જ પ્રમાણે પિતરોને માટે અર્ધ્ય પિંડ અને ભોજનના પાત્ર પણ ચાંદીના શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કેમ કે ચાંદી શિવજીના નેત્રથી ઉત્પન્ન થઈ છે તેથી તે પિતરોને બહુ પ્રિય છે, પરંતુ દેવ કાર્યમાં એને અશુભ માનવામાં આવે છે. તેથી દેવ કાર્યમાં ચાંદીને દૂર રાખવા જોઈએ. આ પ્રમાણે યથાશક્તિ પાત્રોની વ્યવસ્થા કરીને દ્વેષ રહિત થઈને કુશ હાથમાં લઈ યા દિવ્યા આ મંત્રથી પોતાના પિતાના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી તે અર્ધ્ય પાત્રોને મૂકી દેવા. પછી બ્રાહ્મણોની સામે જોઈને કહેવું કે હું પોતાના પિતરોનું આહ્વાન કરીશ. આના ઉત્તરમાં બ્રાહ્મણો કહે છે કરો. આમ કહ્યા પછી ઉષંત્વા તથા આયંતુ આ બંને ઋચાઓ દ્વારા પિતરોનું આહ્વાન કરવું. પછી યા દિવ્યા મંત્રથી તેમને અર્ધ્ય આપીને ગંધ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરવી. પછી પિંડદાનથી પહેલાં તે જળને હાથમાં લઈને તેને પિતૃપાત્રમાં રાખીને વેદીના અગ્રભાગમાં ઉલટ કરીને મૂકી દેવું અને પિતૃભ્ય થાનમસી આ પિતરોને માટે સ્થાન છે આમ કહીને તેના પર જળ છાંટવું. આ કાર્યમાં પણ પૂર્વવત સાવધાનીપૂર્વક અગ્નિકાર્ય કરવું. ત્યાર પછી હાથમાં કુશ લઈને પ્રસન્નચિત્તે ગુણકારી દાળ શાક વગેરેથી યુક્ત વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોને પોતાના હાથે લાવીને પૂર્ણરૂપે પીરસી દેવા. પદાર્થોમાં દૂધ દહીં અને સાકર મિશ્રિત ભોજન તથા ગાયનું ઘી ગાયનું દૂધ અને ખીર વગેરે જે કંઈ પિતરોના નિમિત્તે આપવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. પિતરો ગૃહસ્થોના પ્રથમ દેવતા છે, તેથી શ્રાદ્ધમાં પિતૃ સંબંધી સૂક્તોનો પાઠ સંપૂર્ણ પુરાણ બ્રહ્મા વિષ્ણુ સૂર્ય અને રુદ્રના વિવિધ સૂક્ત, ઇન્દ્ર અગ્નિ અને સોમના પવિત્ર સૂક્ત, બૃહથરંત રોહિણી સહિત જ્યેષ્ઠ સામ શાંતિકાધ્યાય માધુ બ્રાહ્મણ અને મંડલ બ્રાહ્મણ વગેરે તથા આ જ પ્રકારના અન્યાન્ય પ્રીતિવર્ધક સૂક્તો યા સ્તોત્રોના સ્વયં અથવા બ્રાહ્મણો દ્વારા પાઠ કરાવવા જોઈએ. રાજન તે બ્રાહ્મણોના ભોજન કરી લીધા પછી તેમના ભોજનની નજીક જ બધા વર્ણોને માટે નિયત કરેલા ભોજન પદાર્થોને લાવીને તેમને જળ છાંટીને ભોજન કરનારાઓની સમક્ષ આમ કહીને પૃથ્વી પર વિખેરી દેવા. મારા કુળમાં જે જીવોનો અગ્નિ સંસ્કાર થયો હોય તે બધા પૃથ્વી પર વિખેરવા. આ અન્નથી તૃપ્ત થાય અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે.